મિત્રો, ઉનાળામાં ઘરમાં કંઈ શાક ના હોય ને અચાનક જ મહેમાન આવી જાય ને, તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું આ શાક બનાવશો ને, તો મહેમાનો પણ ખુશ થઈ જશે ને ખાતા જ રહી જશે. એના માટે મેં અહીં ઝીણી ડુંગળી, ટામેટાં અને બીજી બધી સામગ્રી લઈ લીધી છે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આ રીતની આખી ડુંગળી લેવાની છે. મેં અહીં 250 ગ્રામ નાની નાની ડુંગળી લઈ લીધી છે અને એને આપણે આ રીતના છોણા કાઢીને સાફ કરી લઈશું. તમે મોટી ડુંગળી પણ લઈ શકો છો, પરંતુ એના પછી મોટા મોટા ટુકડા તમારે રાખવાના. જુઓ, બધી ડુંગળી સાફ થઈ ગઈ છે. હું એને વચ્ચેથી કટ નથી આપતી, કારણ કે જ્યારે આપણે તેલમાં એને શેકીએ છીએ ને, તો એ છૂટી પડી જાય છે. હું એને આ રીતે આખી આખી જ રાખીશ. હવે આપણે એક મસાલો બનાવી લઈએ. એના માટે એક મિક્સર જાર લઈ લઈશું. 1 મોટી ચમચી સફેદ તલ લઈશું. 1 મોટી ચમચી કોપરું લઈશું છીણેલું અને 1 મોટી ચમચી સિંગદાણા લઈશું. ત્યારબાદ 1 નાની ચમચી વલિયારી લઈશું. એની ફ્લેવર અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 2 મોટી ચમચી ગાંઠિયા લઈશું. ગાંઠિયાની જગ્યા પર તમે પાપડી અથવા શેકેલો બેસન પણ લઈ શકો છો. હવે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે એને દરદરું પીસવાનું છે. એકદમ પેસ્ટ ન થઈ જાય એની વાતનું ધ્યાન રાખવાનું છે. જુઓ, આ રીતનું આપણે દરદરું રાખીશું અને એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું. આ મસાલો તમારો કોઈ પણ ભરેલા શાકમાં પણ કામ લાગશે. હવે એ જ મિક્સર જારમાં આપણે 2 ટામેટાને પીસી લેવાના છે. ટામેટાના મોટા મોટા ટુકડા કરવાના છે અને એને આપણે એકદમ સરસ પ્યુરી કરી લેવાની છે. જુઓ, આપણી પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ. એક પેન મૂકી લઈશું અને એમાં 4 થી 5 ચમચી તેલ લઈશું. તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. આપણે ડુંગળીને તેલમાં સાતડવાની છે. એટલે હવે તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને મીડિયમ ફ્લેમ પર સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી સાતડી લેવાનું છે. એને આ રીતે આપણે હલાવતા રહીશું એટલે બધી બાજુથી આપણી ડુંગળી સરસ સંતળાઈ જવી જોઈએ. ડુંગળીને તેલમાં આપણે 80% સાતડી લેવાની છે, એટલે કે કૂક કરી લેવાની છે. બાકીની 20% જ્યારે આપણે ગ્રેવીમાં એને કૂક કરીશું ત્યારે કૂક કરી લઈશું. જુઓ, ડુંગળી આપણી સરસ સતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો, સરસ ગોલ્ડન થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. ડુંગળીને કાઢી લીધા પછી આપણે જે વધારેનું તેલ છે ને એ આપણે કાઢી લઈશું. અને જુઓ, મેં 3 મોટી ચમચી તેલ રાખી છે. એમાં નાની ચમચી રાઈ અને નાની ચમચી જીરું નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું અને 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને સરસ સાતડી લઈશું. જુઓ, વઘાર સરસ થઈ ગયો છે. 1 મોટી ચમચી મેં અહીં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, લસણની, અને એને પણ આપણે સરસ સાતડી લેવાનું છે. બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે ટામેટાની પ્યુરી ઉમેરવાની છે અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. હવે મસાલા કરી લઈએ. મેં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. તીખાશ નહીં હોતું, કલર માટે લેવાનું છે. અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધું સરસ મિક્સ કરી અને ઢાંકીને આપણું ગ્રેવી સરસ કૂક થઈ જાય, એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જુઓ મિત્રો, 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે. હજુ પણ હું એને 1 થી 1.5 મિનિટ માટે કૂક કરીશ. વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા રહીશું. અને જુઓ, ફરીથી જોઈ લઈએ અને તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ આવી ગયું છે ને ગ્રેવી એકદમ સરસ ઘાટી અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો એ બધો નાખવાનો છે અને એને મિક્સ કરી અને ફરીથી ઢાંકીને 1 મિનિટ માટે આપણે એને રાંધી લઈશું. 1 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. જુઓ, મસાલો પણ આપણો સરસ બધો કૂક થઈ ગયો છે. તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખીશું. તમને કેટલી ગ્રેવી જોવે છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. મિક્સ કરીને ઢાંકી દઈશું એક ઉભરો આવે ત્યાં સુધી. જુઓ મિત્રો, ઉભરો આવી ગયો છે અને ચેક કરી લઈએ. જુઓ, સરસ ઉભરો આવી ગયો છે. હવે એમાં આપણે ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને મિક્સ કરી અને લગભગ 3 થી 4 મિનિટ આપણે ધીમા તાપે એને ડુંગળી સરસ કૂક થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને ફેરવતા જઈશું. જુઓ મિત્રો, ફરીથી 1 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. સરસ ગ્રેવી ઘાટી થઈ ગઈ છે અને આપણી ડુંગળી પણ સરસ કૂક થઈ ગઈ છે, એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે એમાં 1 મોટી ચમચી આપણે ઘરની મલાઈ નાખવાની છે. એનાથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવશે અને એને મિક્સ કરીને ફરીથી આપણે અડધી મિનિટ માટે રાંધી લઈશું. અડધી મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. જુઓ, સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે એમાં 1 નાની ચમચી કસૂરી મેથી આ રીતે નાખીશું અને અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું
એની ફ્લેવર એકદમ ટેસ્ટી આવશે. આ સ્ટેજ પર તમે ગરમ મસાલો નાખશો તો અને મિક્સ કરીને ફરીથી અડધી મિનિટ માટે મસાલાને પણ આપણે સરસ મિક્સ થવા દઈશું. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, કલર જુઓ એકદમ સરસ આવ્યો છે. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. છેલ્લે લીલા ધાણા નાખીશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. જ્યારે તમે આ શાક ઘરે બનાવશો અને સર્વ કરશો ને, તો મહેમાનો અને ઘરવાળા માને જ નહીં કે આટલું ટેસ્ટી શાક તમે ઘરે બનાવ્યું છે. જે કાઠિયાવાડી ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં પણ તમને આ રીતની ગ્રેવી અને આ રીતનું શાક નહીં મળે. એને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ ચટપટું અને એકદમ ટેસ્ટી ફ્લેવરથી ભરપૂર આખી ડુંગળીનું શાક. જ્યારે પણ શાક ઘરમાં ના હોય ને ડુંગળી ટામેટા હોય તો તમે આ શાકને બનાવી શકો છો. હું તમને ટેસ્ટ કરીને બતાવું છું. એકદમ જોરદાર બન્યું છે. તો ચોક્કસથી રેસીપીને ટ્રાય કરજો. આવજો.